ચેલેન્જ છે, ચેલેન્જ ગાઉન પહેરવાનો ચેલેન્જ છે. ગાઉન એકાદું આપો થાય છે સર. એવું લાગે કે ઉગાડું લાગે. તો તે તો મને તો કીધું તું કે મારે છે. શું કે મારા છે ઘણા સપના. સપનામાં શું આવે? સપનામાં શું આવે? પેલી તો હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજે છે અમારો પાલનપુરમાં ત્રીજો દિવસ. ગઈકાલે તમે લોકોએ જોયું કે અમે લોકો ગયા હતા બહુ એક સરસ મજાની જગ્યા પર, અમીરગઢ ફરવા માટે, બરાબર છે. બહુ સરસ મજાની જગ્યા હતી ને આ લોકોનું જૈનનું ને એ લોકોનું ગામડું હતું ત્યાં. આજે છે ત્રીજો દિવસ અને અત્યારે અમે લોકો 11:30 વાગે ઉઠ્યા હતા. અમે લોકો તો નહીં પણ પૂજા અને જય બે નાસ્તો લેવા ગયા છે. 1.5 કલાકના નાસ્તો લેવા ગયા છે, હજી સુધી આવ્યા નથી. અને અહીંના ફેમસ એ લોકો કંઈક લેવા ગયા છે દાળ પકવાન. તો એ દાળ પકવાન ખાવાના છે અત્યારે કંઈક અહીંયા શું બનાવવાનો પ્લાન છે બ્રો? મકાઈના ઢોકળા, ચોલાનું કઢી. મકાઈના ઢોકળા, ચોળા ને કઢી, બરાબર છે. જે અહીંની ફેમસ વસ્તુ છે. તો અમને કંઈક ને કંઈક નવું નવું ખાવાનું મન થાય છે પાલનપુરમાં, કારણ કે બધી વસ્તુ કંઈક નવીન જ જાણવા મળે છે અમને લોકોને. અને ખરેખર અમે કેશોદ બેશોદમાં તો આવું કંઈ જોયું જ નથી ભાઈ કોઈથી. શું કેવું ભાઈ તારું? યસ ભાઈ. કેશોદમાં અમારે કોઈ દી આવું કંઈ ફેમસ છે જ નહીં. હમણાં એ જ વાત કરતા હતા કે બધી જગ્યાએ કંઈક ને કંઈક સિગ્નેચર વસ્તુ હોય કે ભાઈ અહીંનું આ ફેમસ, અહીંનું ફેમસ. કેશોદમાં તો ફરવા જેવું તો ક્યાંય છે જ નહીં. અક્ષયગઢ સિવાય અને વધી એક બગીચો બનાવ્યો અને ખાવામાં તો કાંઈ જ નહીં કે ભાઈ અહીંનું આ ફેમસ છે. કોઈક આવે ને તમે કહી શકે ભાઈ અહીંનું આ ફેમસ, તમે આવો અને અહીંયા તમને મસ્ત ફરવું ને ખવડાવવું, એવું અમારે તો કંઈ કહેવાતું જ નથી. પણ એ સારું ખર્ચો બચ્યો. અંદરથી એવું થાય કે ભાઈ આને શું કેવું, તું ખવડાવો છો અને અંદરથી એવું થાય કે સારું છે ખવડાવું તો કોઈ આવે નહીં. તો અહીંયા બેઠા છે. ગુડ આફ્ટરનૂન જ કેવું પડે હવે તો, કારણ કે ગુડ મોર્નિંગ તો ક્યારનું પતી ગયું અને ગુડ મોર્નિંગ થઈને ઓલા લોકો ક્યારના લેવાઈ ગયા પણ હજી સુધી કઈ આવ્યા નથી, બરાબર ને. અહીંયા તૈયારી થાય છે, પાલનપુરની ખરીદી કરવા ગયા, હજુ આયા નથી. હા, અને અહીંયા અત્યારે શેની તૈયારી થાય છે? મકાઈના ઢોકળા, કઢી, યસ. અને અને આ ફેમસ વસ્તુ છે અહીંયાની, હે ને? અમીરગઢ. હા, અમીરગઢની ફેમસ આઈટમ છે. ઢોકળાની અંદર ચોળા લાવી અને કઢી નાખીને ખાવાના, જેમ આપણે ઇડલી સંભાર ખાઈએ ને એવી રીતે. એટલે એ ચોળા હોય એનું શાક જેવું બનાવીને ચોળા બાફી દેવાના, બાફી નાખવાના, ખાલી મીઠું નાખીને બાફી નાખવાના, પછી નાખી દેવાના અંદર. ઓકે. એને વઘાર કઈ નહીં કરવાનું. અને જેટલા જોવાવાળા છે કદાચ કાઠિયાવાડ સાઈડના છે, કાં તો અમદાવાદ બાજુના છે, કાં તો સુરત બાજુના છે, અને મોસ્ટ ઓફ આ બાજુના બહુ ઓછા છે, બરાબર છે. આપણા લોકોને તો આ બધી વસ્તુની કંઈ ખબર હોય નહીં, બરાબર છે. તો આ કેવી રીતે બને અને શું હોય એ હું તમને દેખાડીશ, બરાબર. તો જોતા રહેજો. આવો ભાઈ, આવો તમે ભાઈ. યાર કાયદેસર એટલી વાર લગાવીને એમને ખરેખર એવું લાગ્યું કે તમે લોકો આ બનાવવા ગયા હતા. હો ભાઈ, અરે અલ્યા સબવેમાં હું કરવા ગયા હતા? ખાવા? એટલે આનું કોઈ ફ્રેન્ડને મળવા ગયા હતા, એનો ફ્રેન્ડને મળવા તો DIY માં ગઈ હતી. જોઈ લો આ બધી. હું છોકરી બનવાની પ્રોસેસ ચાલુ કરું છું. તો પહેરીને નથી એમ નહીં. હવે તું આ અત્યારે લઈ આવ્યો અને આ પાલનપુરના ફેમસ આ ઢોકળા ખાવાના આ તો ખવાય જાય. ન ખવાયેલા આ તો પચી જાય. આ તો આમ જેવું નાખશે એવું નીકળી જાય. ના બચ્ચા હેવી હોય ભાઈ. ના ઓલે એ કોણે દાળ પકવાન સૌથી દાળ heavy પકવાન એવી હોય ભાઈ. શું થયું? ખાવાની. વાળ કપાવ્યા પછી આ તને નડે છે હવે? એમ તો કપાવ્યા જ હું કામે? અરે કઈ નડતું જ નથી બાપા, કુછ સેટિંગ નહીં પડ રહા હે હમારા. ભાઈ તો આ રીતે અત્યારે દાળ પકવાન છે ભાઈ. મને જો સારું હોત જ કેવું આટલો જો એ તો કરશે જો વી આર કુકીઝ. ભાઈ શરત એવી લાગી હતી. નહીં. ઘરના કામ ડિસાઈડ થતા હતા એટલે પૂજાએ કીધું કે અમે ઘરની લેડીઝ બધી આરામ કરશો, બધા છોકરાઓ કામ કરશે. તો હવે એ તો મારો ભાઈ અને એની બહેનો, તો એને કીધું કે જો મેં માથામાં પીન લાગે એટલે હું છોકરી થઈ ગઈ. તો હવે અમે બી પિન લગાડી લીધી છે ભાઈ, જોઈ લો બધાએ પિન લગાડેલી છે. પૂકી હા પિન લગાડેલી છે. તું કરતો જાય આમ ગાઉન એકાદું આપો. બધા ગાઉન પહેરી ભરી ભાઈ કેવું લાગે એવું હતું રીલ વાયરલ થઈ હતી. બધા છોકરા ઉને બધા ગાઉન લેતે 3 ગાઉન લેતે. અરે એમ ના હોય કે એટલા બધા થોડી છે તારી વાત. આ મમ્મી જોડે ઘણા ચેલેન્જ છે, ચેલેન્જ. ગાઉન પહેરવાનો ચેલેન્જ છે. જેવું ગાઉન પહેરે એવી પૂજા થશે. અરે જેવું અમે લોકોએ ગાઉન પહેર્યું ને કામ બધું પૂજા કરશે. અરે એવું થોડી હોય. અરે એવું જ હોય. એવું જો 100% ની વાત છે. ના અમાર ના જો અમર ના ખાવા. અમે તો શર્ટ પહેરીને પેક કરી લે. ગાઉન પહેરી
કામ ના કરવું પડે ને એના માટે એ લોકોએ કેટલું ચલાવ્યું ને તમે જુઓ. એ જ વાત છે, આપણે તો જ કરતા એવું એ જ વાત છે, કરી લેજે તો કામ. કરવાનું જ હોય ને. અરે નીકળો છો. અદિતિ સોરી જોયા છે ને બહુ ભાયડા ચાપ લાગે છે. જીમ વાળી જાય Aditi looks cute. આદિત્ય બાય સાઇડ એંગલ યાર આ લોકોની વાત આમાં બી પૂરી થાય. તું યસ ચલ વાસણ જશે. મોડર્ન છોકરી થઈ ગાઈસ ભાઈ પૂજા ઘરમાં બધા નાહી ધોઈ લીધું, બ્રશ બી કરી લીધો. પૂજા સવારે ઉઠી ત્યારની નાહ્યા ધોયા વગર આખું પાલનપુર રખડીએ. બ્રશ બી નહીં કર્યો છે, બ્રશ બી નહીં કરેલું. બ્રશ નથી કર્યું તે. એટલી ખરાબ સ્મેલ આવતી હતી ને, બહુ ખરાબ સ્મેલ. મને એક્ટિવા ચાલુ ને તો પાછળથી ફરી ફરી સ્મેલ આવતી હતી. પાછળથી ક્યાંથી સ્મેલ આવી પાછળ. જે આદિત્યને કહેતું આને તો પણ આમ સાઈડ જ લેવી હોય આને તો પૂજા પગલું પૂજા પકડો. સાચે બધા નાયા ધોયા વિના ખાલી જઈને આવ્યો છે, બાકી બીજા બધા નાયા ધોયા વિના ના જ બેઠા છે. બધા પંચાયત જ ખૂટે છે, બીજું કઈ કરતા નથી. હાસ તો આ 3 વાર નહીં, આ 3 વાર નહીં. આને પડવું જ નહીં ઢીલું. પછી જયના પપ્પા બધા પાત કરો ને એટલે તમારા માટે પાસ જ મારતા હોય. તમે પાસ જ મારતા હોય. જયના પપ્પાને કહી દીધું. એટલે બધા તમે વાસ મારો, અમે બધા સારું કહેવાય. પાચન તંત્ર તમારું સારું ને એવું દેખાય. તમારે જેમ ને ખૂણાને શું દઈને પાડી નાખતા છું નહીં ને તો તારે શું છે? ટ્યુન વગાડે પછી હું એટલી હેરાન થઈ ગઈ કે ને આખી રાત હું આમ કરી. એ તો વધુ ગયું તેલ પીવા, પણ તારી જે ટ્યુન વાળી ટેલેન્ટ એ અમારા કોઈમાં નથી ભાઈ. બરાબર. હવે હજી એ છે, આ તો અમને થોડી ખબર હે. અમે લોકોએ જોઈ લીધું કે ગાઉન પહેરીને કેટલી મજા આવે છે. બહુ મજા આવે છે ભાઈ. કાયદેસર એવું લાગે કે ઉગાડું લાગે. એટલે હવે ખબર પડી કે મમ્મીઓ બધી ગાઉન કેમ પહેરે. બહુ કમ્ફર્ટેબલ હોય છે. આપણે ગાઉન પહેરવાના ચાલુ કરવા પડશે. લઈ જવાય અમદાવાદ બીજા 5-6 લઈ જવાય ભાઈ, કાયદેસર રાઈતે પહેરીને હુઈ જવાનું. તો બપોરે દાળ પકવાન ખાધા, એના પછી બધાય હુઈ ગયા હતા. બરાબર છે. દાળ પકવાન ખાઈને બધાય ઘોટાઈ ગયા. અહીંયા નાસ્તો કરી રહ્યા છે ભાઈ બધા લોકો. ફરી પાછું પાલનપુર આવ્યા ને પછી ખાવા પીવાનું ને હુવાનું જ કાર્યક્રમ છે. એક બીજું છે કે જે જવાનું છે. બરાબર. બીજું તો કઈ કાર્યક્રમ બીજો કર્યો જ નથી આ લોકોએ તે. બાકી હમણાં થોડી વારમાં ક્યાંક જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો ભાઈ વરસાદ થોડો વધારે જ કંઈક અંધારેલો છે અહીંયા, પણ વરસાદ આવતો જ નથી ભાઈ. અને હમણાં થોડી વારમાં મારે વડાપાઉં ખાવું છે તો હું ખાવા જઈશ ભાઈ વડાપાઉં. તો અત્યારે અમે લોકો જઈએ છીએ વડાપાઉં ખાવા માટે બધા લોકો. બરાબર. અને બધા એક સાથે ચાલ્યા છે તો એવું લાગે છે કે આમ પેલું ફેમિલીમાં બધા ભેગા થયા હોય ને ભાઈ છોકરાઓ બધા જતા હોય, મજા કરતા હોય, મસ્તી કરતા હોય, એ વાળી ફીલ આવી રહી છે. અને એવું લાગે છે કે આમ બધા એકબીજા સાથે કનેક્ટ થઈ ગયા છે. સમજા? ले ओ पूजा, ए इधर आ जा यार, आपको मैं एक बाइट खिलाना चाहता हूँ पूजा जी. अगर अच्छा लगे तो लाइक कीजिएगा, फॉलो कीजिएगा. अच्छा है. ये ले બહુ મસ્ત ભૈયા, અચ્છા બનાયા યાર. તો અમે વડાપાઉં ખાઈને ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે અત્યારે બની રહ્યો છે. તમને જે સવારે કીધું તો એ પ્રોગ્રામ છે અત્યારે. હવે ચલો તો અત્યારે બધા ફોનમાં લાગેલા છે. જોઈ લો, એક પર્સન ફોનમાં લાગેલા પડ્યા છે. આ બધાએ મૂકી દીધો ભાઈ. કેપ્ચર થઈ ગયા પછી બધાએ મૂકી દીધો. હા તાર તું તો નકટી હે ને એટલે ખબર છે. એટલે જોઈ લો, આ બધાએ ફોન મૂકી દીધો. હજી નથી મૂકતી આટલું કહી દીધું પછી. હવે તો મૂકી દે. આટલા બધા ભેગા બેઠા હોય ત્યારે વાતો ચીતો કરવાની, મસ્તી કરવાની હોય. પ્રતિક સુનમુન બેઠો હવાર, એને કંઈક થઈ ગયું કહેતોય નથી, પૂછતોય નથી. તું ઝઘડો છે? અલ્યા તને ખબર નહીં. મળી જશે છોકરી. મમ્મી તો ખાલી બ્લોગમાં એમને કીધું હતું 20 વર્ષે નહીં મળે તો ચિંતા ના કર, અત્યારે જ થઈ જશે. હમણાં આપણે અમદાવાદ જેટલા તો લગ્ન ફાઇનલ યાર. લઈને રાખ્યું તો લઈને રાખીએ. લઈને નથી રાખે નથી. પ્રતિક નથી પ્રતિક પોગાડો કોઈ નથી. સાચું દાંત કાઢે એના ઉપરથી ખબર પડી જાય. હે આમ જ છે. નથી કોઈ ફ્લશિંગ તો જો ગુલાબી નથી કોઈ સ્ટ્રેટેજી આવી દાંત નથી કોઈ. નથી ભાઈ. નથી પૂજા
હે પૂજા નથી કોઈ? હે પૂજા પ્રતિકને નથી કોઈ? દાંત કાઢ દે, દાંત કાઢ દે. દાંત કાઢ. મને નહીં ખબર, હું તો હાલ કાલ 2 દાડા પહેલા જ મળ્યો હતો. કોને? એ દાડા 2 દાડા? થોડા દિવસ પહેલા જ મળ્યો. એ પ્રતિકે તને કીધું નથી હજી સુધી? શું વાત કરે ભાઈ? તને કીધું? પ્રતિકે કીધું જ નથી તને આ વાત? તને કીધું કશું? હાસ તો ભાઈ મને તો ખબર છે, પણ તમે પ્રતિકનું ખબર છે ભાઈ. કામ કેશોદથી. હા એ વાત સાચી. કેશોદ નાને વધારે કહી દે હું ને. પાલનપુર વાળો, તમે કેશોદ વાળો. હા એટલે એવું રાખ્યું એમ? એટલે તો કીધું નથી. હા. ક્યારે ભાઈ ક્યારે રાખ્યું એવું? આપણે અમીરગઢ ગયા હતા ત્યારે. શું તું એકલો પહાડ ઉપર તે ફોટા પડાવતો હતો આપણા જોડે. તમે 3 એકલા આવે કે મને મૂકીને? કોણ છે એ તો તને કીધું નથી એમ. ઇતિહાસ ગવાયા ને. એ કન્ટેન્ટ બનાવવા માટે ગમે ટોપિક. શું વાત કરે? ગમે ટોપિક આટલો ખરાબ વિચાર હતો? તને એવું લાગે હું કન્ટેન્ટ બનાવી ઇતિહાસ ગવાય. હા મારે કોઈ ગર્લફ્રેન્ડ જ નથી તો. શું વાત કરે? બહુ જ છે. ડાયરેક્ટ હા, કંઈક તો આવશે ને. ડાયરેક્ટ હોવ જ આવશે. એટલે આજે આ આવો ઇતિહાસ ગવાય પછી પહેલાથી ભાઈઓને નિરાશ કર્યા. ભાઈઓને રાવણ સેનાથી યાદ હતો. એ ટોપિક ઉપર પછી જાય પેલા તું એ તો કહી દે. પણ વાહ ના પૂજાને પૂછ. પૂજા કોણ છે પ્રતિકને? નથી કોઈ એમ? તો તે તો મને તો કીધું તું કે મારે છે, શું કે મારા છે ઘણા સપના. સપનામાં શું આવે? સપનામાં શું આવે? પેલી હા પેલી ગાડી. ગાડીના અંદર કોણ આવે? ગાડીની ગાડીને હું જાઉં ને પેલા નહીં બાજુમાં કોણ આવે? બાજુવાળી સીટમાં મમ્મી અને બેન સિવાય કોણ આવે? મમ્મી બેન ને પપ્પા. અલી છોકરીઓમાં વાત કરું. છોકરામાં સોરી છોકરીમાં. છોકરામાં તો પૂજા આ બેન. અરે એમ પૂજા તો બરાબર. પકડાઈ ગયો ભાઈ, પકડાઈ ગયો. પકડાય. દાદાભાઈ કોઈ પૂજા બતાડ. 797. ક્યો હિલા ડાલા. અને હવે રસોઈ શોમાં આપણે ટ્રાન્સફર થઈ રહ્યા છે, બરાબર છે? તો રસોઈ શોના આપણા જે મહેમાન છે આપણે એને મળી લઈએ એકવાર. તો ભાઈ અહીંયા કઢી બની રહી છે ને કઢી માટે અત્યારે શું મસાલો રેડી થાય છે? આમાં ડુંગળીનો વઘાર કર્યો છે, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે, બરાબર. અને બધા મસાલા. રૂટિંગ બધા મસાલા. ઓકે. ભાઈ આ છે મકાઈનો લોટ અને આની અંદર બીજું શું શું છે? આમાં આદુ લસણ મરચાંની પેસ્ટ, હા, કોથમીર અને મેથી, કોથમીર અને મેથી. અને બીજા બધા રૂટિંગ મસાલાઓ. ઓકે, એટલે ટેસ્ટ અનુસાર રૂટીન મસાલા તમે નાખી શકો, બરાબર ને? અને આને વારવાની કેવી રીતે? આવી રીતે. અચ્છા, વચ્ચે એને કેમ આવી રીતે કાણું પાડી એ દે? બફાઈ જાય તરત એટલા માટે. ઓ, અંદરની સાઈડ કાચું ના રહે મતલબ. બાફો એટલે કેવું થઈ જાય? પોચું પોચું થઈ જાય? હા, આપણે જેમ ઢોકળા બાફીએ ને એવી રીતે મતલબ. પહેલી વાર જોયું મેં. તો ભાઈ અત્યારે અહીંયા બની ગઈ છે આખી ડીશ અને બનાવે છે પેલો ભાઈ, અને પૂજા એની ડીશ બનાવે છે. થેન્ક યુ ભાઈ જય મને બનાવી દેવા ભાઈ હું મારા ભાઈઓ માટે કર્યું પણ હવે અમુક લોકોને એમાં કીટાણુ ને બધા નડતા એટલે આપણે બનાવતા નહીં. કારણ કે સવારે આપણે જેમ પાલક પકોડા ને બધું ખાતા મેં બનાવવાનું કીધું તો કે ના ના દૂર રહો એટલે ભાઈ. તો ચલો ભાઈ હું ટેસ્ટ કરીને કહું કે કેવું છે તમને. મેં નતું બનાવ્યું, મેં ખાલી આદિ નહીં બનાવી આપ્યું. ઉભા રહો ભાઈ, હવે મને ટેસ્ટ કરી લેવા દો. ચલો છોડો. સેમ ટેસ્ટ. થોડું છાશ આપી દે. ભાઈ આ સેના જેવી આઈટમ છે હું તમને કહું, કાઠિયાવાડ બાજુ આને રશિયા ઢોકળા કહેવામાં આવે છે. બસ એ રશિયા ઢોકળામાં થોડીક રીત અલગ છે, બાકી સેમ આ જ વસ્તુ આપણે કરીએ છીએ ત્યાં. પણ ટેસ્ટ મને વધારે આનો સારો લાગ્યો ભાઈ, ખરેખર ટેસ્ટ મને આનો સારો લાગ્યો રશિયા ઢોકળા કરતાં. કારણ કે આનો ટેસ્ટ થોડોક આમ મસ્ત છે એમ, કારણ કે આ મકાઈના લોટનું છે એટલા માટે મસ્ત છે ભાઈ. અને આની અંદર ચોરા નાખેલા છે ને એવું બધું નાખેલું એટલે બહુ જ સરસ લાગે છે. ચલો જમી લઉં છું ભાઈ, જમી લઉં છું હવે. ડગલામથી ઉઠીને ગાડ બોલ્યો ભાઈ. બાપા હા હા ગાડ બોલ્યો મને ખબર જ નહીં પડતી. બોલ્યો ભાઈ.